હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના ટોપ 25 મોસ્ટ આઈએમપીની જે સિરીઝ સ્ટાર્ટ કરી હતી એમાં આઈટી એન્જિનિયરિંગના સ્ટુડન્ટ માટે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. આઈટીના ઘણા બધા સ્ટુડન્ટ છે કે જેમની રિક્વાયરમેન્ટ થોડી વધારે હોય છે, થોડી ઉતાવળ હોય છે, તો આપણે આઈટીના પણ દરેક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અપલોડ કરીશું. જીટીની એક્ઝામ માટે થોડો ઘણો ટાઈમ તમને એક્સ્ટ્રા મળ્યો છે, તો જે પણ અહીંયાથી હું તમને તૈયારી કરવા માટે આપું, એકદમ પાક્કી તૈયાર કરવાની, તો તમને 100% પાસિંગ ગેરંટી તો મળી જ જશે, પણ સાથે સાથે તમે સારા એવા માર્ક્સ પણ સ્કોર કરી શકશો. ઓકે, તો લિનક્સ ઓએક્સની અંદર કયા કયા ક્વેશ્ચન તૈયાર કરવા જે જોઈએ, તો સૌથી પહેલાં ડિફાઇન ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ઇટ્સ નીડ. ઓકે, એટલે ઓપરેટિંગ સિસ્ટમની ડેફિનેશન લખવાની છે અને એની નીડ શું છે, એટલે કે એની જરૂરિયાત શું છે એ પણ લખવાનું છે આપણે. ઘણા બધા છોકરાઓ ગુજરાતી મીડિયમમાં હશે તો એમને હું કહી દઉં કે ક્વેશ્ચન અહીંયા ઇંગ્લિશમાં લખેલા છે. પેપરમાં તો ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં જ આવશે ક્વેશ્ચન, પણ પોસિબલ હોય તો તમારે ઇંગ્લિશમાં તૈયારી કરવાની. આઈટી અને કોમ્પ્યુટરના સ્ટુડન્ટને કહું છું કે તમે જે ફિલ્ડ ચૂઝ કરી છે એમાં લેંગ્વેજ મોસ્ટ પ્રિફરેબલી ઇંગ્લિશ જ રાખવાની, કારણ કે તમારે કોમ્પ્યુટર લેપટોપ સાથે કામ કરવાનું, તો એમાં આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં જ કરતા હોય છે. પ્રોગ્રામ લખવાના પણ ઇંગ્લિશમાં હોય, તો ક્વેશ્ચન આન્સર બી જો પોસિબલ હોય તો તમારે ઇંગ્લિશમાં તૈયાર કરવાના. જો કોઈને ના જ ફાવતું હોય તો ગુજરાતી કરે ઠીક છે, પણ પ્રેફરન્સ તમારે ઇંગ્લિશને આપવાનો છે. બીજો ક્વેશ્ચન છે આપણો, લિસ્ટ આઉટ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ એક્સપ્લેન બેચ ઓએસ એન્ડ મલ્ટી પ્રોગ્રામિંગ ઓએસ. 7 માર્કનો ક્વેશ્ચન છે. શું કહેવા માંગે છે કે સૌથી પહેલાં જેટલી પણ ટાઈપની ઓએસ છે બધાના નામ લખવાના, અને બેચ ઓએસ અને મલ્ટી પ્રોગ્રામિંગ ઓએસ એને આપણે સમજાવવાની ડિટેલમાં. ઓકે, આર્કિટેક્ચર ઓફ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આ પણ પૂછાય એવો ક્વેશ્ચન છે. 4 માર્કમાં, બહુ નસીબ સારું હોય તો 7 માર્કમાં પણ તમને પૂછાઈ શકે. લિનક્સ ઓએસનું આર્કિટેક્ચર ડ્રો કરવાનું છે. સ્ટ્રક્ચર ઓફ લિનક્સ ફાઇલ સિસ્ટમ. ઓકે, આમાં સ્ટ્રક્ચર છે એનું બતાવવાનું છે કે કઈ રીતનું સ્ટ્રક્ચર આવે. જે રીતે સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ આવતું હતું, સેમ લિનક્સ ફાઇલ સિસ્ટમનું સ્ટ્રક્ચર કરવાનું છે. ઓકે, 5th ક્વેશ્ચન છે આપણો, એક્સપ્લેન રેસ કન્ડિશન વિથ એક્ઝામ્પલ. આ બી બધા પેપરની અંદર મોસ્ટલી જોવા મળે છે, રેસ કન્ડિશન અને બીજું મ્યુચ્યુઅલ એક્સક્લુઝન. આ બે ક્વેશ્ચન આવે છે, કદાચ આગળ મેં એડ બી કરેલો છે એને. તો રેસ કન્ડિશન વિથ એક્ઝામ્પલ સમજાવવાનો આવે તો 4 માર્કનો ક્વેશ્ચન છે. ઓનલી અહીંયા આટલું જ કીધું હોય રેસ કન્ડિશન, તો એ તમારો 3 માર્કનો ક્વેશ્ચન થઈ જાય. ડિફાઇન ડેડલોક એન્ડ ઇટ્સ કન્ડિશન. ઓકે, ચાલો ડેડલોક શું છે ડિફાઇન કરવાનું, એના માટે જે 4 કન્ડિશન આવે છે કન્ડિશન પણ લખવાની. એક્સપ્લેન પ્રોસેસ કંટ્રોલ બ્લોક વિથ ઇટ્સ સ્ટ્રક્ચર. ઓકે, આ ક્વેશ્ચન બી ઘણી બધી વાર જોવા મળ્યો છે. આમ તો અહીંયા હું જેટલા બી ક્વેશ્ચન લખું છું એ બધા પેપરની અંદર ઘણી બધી વાર પૂછેલા છે અને આ વખતે બી પૂછાવાના છે. એવા જ ક્વેશ્ચન આપણે અહીંયા મેન્શન કરેલા છે, તો દરેક ક્વેશ્ચનનો આન્સર સિરિયસલી તૈયાર કરવાનો અને એક પણ ક્વેશ્ચન આમાંથી સ્કીપ કરવાનો નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ 8મા નંબરનો ક્વેશ્ચન આપણો, ડ્રો એન્ડ એક્સપ્લેન પ્રોસેસ લાઈફ સાયકલ. ઓકે, પ્રોસેસ લાઈફ સાયકલ ડ્રો કરવાની ને સાથે સાથે એને એક્સપ્લેન કરવાની, મતલબ કે જે તમે ફિગર ડ્રો કરી હોય એના પરથી જ પોઈન્ટ લખવાના હોય. એક્સપ્લેન રાઉન્ડ રોબિન અલ્ગોરિધમ વિથ એક્ઝામ્પલ. આ 7 માર્કનો ક્વેશ્ચન છે તમારો. ડિફરન્ટ એસેસિંગ મેથડ્સ ઓફ અ ફાઇલ. ઓકે, તો ફાઇલને એસેસ કેવી રીતે કરવાની એની અલગ અલગ મેથડ બતાવવાની છે. 4 માર્કની અંદર પૂછાય છે, કેટલીક બધી વાર આવેલો છે પેપરમાં. 11 નંબરનો ક્વેશ્ચન છે આપણો, ફાઇલ એટ્રીબ્યુટ્સ એન્ડ ફાઇલ ટાઈપ્સ ઇન લિનક્સ. તો લિનક્સની અંદર કઈ કઈ એટ્રીબ્યુટ્સ આવે ફાઇલ માટેની અને કઈ કઈ ટાઈપ્સ આવે એ બંને બતાવવાની છે. 12મા નંબરનો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ડેડલોક ડિટેક્શન એન્ડ રિકવરી. આગળ બી એક ડેડલોક વાળો ક્વેશ્ચન આવી ગયો, પણ એમાં ઓનલી આપણે કન્ડિશન બતાવવાની હતી, પણ એકવાર ડેડલોક થયા પછી એને ડિટેક્ટ કેવી રીતે કરવાનું અને રિકવરી કેવી રીતે લાવવાની એ વસ્તુ આ ક્વેશ્ચન છે. 7 માર્કનો ક્વેશ્ચન. 13મો ક્વેશ્ચન છે આપણો, પ્રોગ્રામ થ્રેટ્સ એન્ડ ઇટ્સ ટાઈપ્સ. તો પ્રોગ્રામ પર કયા કયા થ્રેટ એટલે કે સંકટ આવી શકે, ગુજરાતીમાં શબ્દ છે, અને એના પ્રકારો બી દર્શાવવાના છે. નીડ્સ એન્ડ ગોલ્સ ઓફ પ્રોટેક્શન ઇન ઓએસ. તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર પ્રોટેક્શનની જરૂરિયાત કેમ છે અને પ્રોટેક્શન શાના માટે કરવાનું, એટલે કે એના ગોલ્સ કયા કયા છે એ આપણે લખવાના છે. આગળ જોઈએ 15 નંબરનો ક્વેશ્ચન છે આપણો, વેરિયસ ઓપરેટિંગ સિસ્ટમ સિક્યુરિટી પોલિસીસ એન્ડ પ્રોસીજર. ઓકે, ચાલો ઓપરેટિંગ સિસ્ટમ માટે જે સિક્યુરિટી હોય એની પોલિસી કઈ કઈ અને એની પ્રોસિજર કઈ કઈ એ બતાવવાની છે. આ પણ 7 માર્કનો ક્વેશ્ચન છે તમારો. એક્સપ્લેન વેરિયસ ફાઇલ એલોકેશન મેથડ. 4 માર્કમાં કાં તો 7 માર્કમાં પૂછાઈ શકે. અલ્ગોરિધમ ઓફ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ ઓર શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ.
બંને ભેગા કરીને 7 માર્કમાં પૂછાય. એકવાર તો મેં એવું પણ જોયું કે આ જે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ છે એ એકલું જ 7 માર્કમાં પૂછાયેલું છે. બંનેને અલગ કરીને પણ 4-4 માર્કમાં પૂછી શકે છે. 18મો ક્વેશ્ચન છે આપણો પ્રોટેક્શન ડોમેન ઇન ઓએસ. તો ઓપરેટિંગ સિસ્ટમ માટે પ્રોટેક્શન ડોમેનને આપણે ડિફાઇન કરવાનું છે ખાલી. 19મો ક્વેશ્ચન છે ડિફાઇન ઇન્ટર પ્રોસેસ કોમ્યુનિકેશન એન્ડ ઇલ્યુસ્ટ્રેટ રેસ કન્ડિશન એન્ડ મ્યુચ્યુઅલ એક્સક્લુઝન. મેં આગળ વાત કરી હતી. તો રેસ કન્ડિશન ને મ્યુચ્યુઅલ એક્સક્લુઝન સમજાવવાનું છે ઇન્ટર પ્રોસેસ કોમ્યુનિકેશન માટે. એના પછી 20મા નંબરમાં કમાન્ડ્સ લખ્યા છે. તો જેટલા બી કમાન્ડ્સ જે પૂછાયેલા છે અને પૂછાઈ શકે એવા છે તમારા એસક્યુએલ માટે, એ બધા કમાન્ડ્સ અહીંયા લખ્યા છે. પહેલું TOP, HEAD, CMP, SU, HOSTN, AME, DIFF, DATE, WHOAMI, GREP, CAT, PWD, KILL, IS, PS, CD, COMM, MAN, MKDIR, MBCP. મને તો કોઈ આઈડિયા નહીં કે કમાન્ડ કઈ જગ્યાએ શાના માટે યુઝ થાય છે, પણ એટલો આઈડિયા છે 100% કે આમાંથી કોઈ પણ 2-3 કમાન્ડ ભેગા કરીને 3 માર્ક કે 4 માર્કનો ક્વેશ્ચન તમારો પૂછાઈ શકે. કે એક્સપ્લેન અથવા એક્સપ્લેન ધ ફોલોઈંગ કમાન્ડ્સ. એમાં 3 કમાન્ડ્સ તમને 1, 2, 3 નંબર કરીને આપેલા હોય તો 3 માર્ક તો તમારો ક્વેશ્ચન તૈયાર થઈ જાય. ઓકે, હવે લિનક્સ OS ની અંદર હું 20 જ IMP ક્વેશ્ચન કાઢેલા છે. એનું કારણ શું છે? તો બીજા પ્રોગ્રામ પૂછાતા હોય છે. એ પ્રોગ્રામ મેં જોયા લગભગ પેલા સ્કીમાવાળા પ્રોગ્રામ હોય છે, પછી શું પેલું સેલ સ્ક્રિપ્ટ કે શું આવે છે એના બી પ્રોગ્રામ હોય. તો પ્રોગ્રામ પૂછાતા હોય છે તો પ્રોગ્રામ માટે 5 ક્વેશ્ચન હું અલગથી રાખેલા છે. મતલબ કે તમારે બીજા 5 ક્વેશ્ચન પ્રોગ્રામને તૈયાર કરવાના. ખાલી આટલી 20 થિયરી એકદમ પાકી કરી લેવાની કે જેથી તમે પાસિંગ માર્ક્સ ઉપર થોડા ઘણા માર્ક્સ સ્કોર કરી શકો છો. પણ બહુ સારા માર્ક્સ લાવવા હોય, જેમ કે બધાને જ લાવવાના હોય, તો તમારે એના માટે પ્રોગ્રામ પર તૈયાર કરવાના હોય. જેમ કે લિનક્સ OLની તમને લેબ તો થઈ હશે ને, લેબ બધા ઓલમોસ્ટ અટેન્ડ બી કરતા હોય, તો લેબની અંદર જે પ્રેક્ટિકલ કરાયેલા હોય એ જ તમારા પ્રોગ્રામ હોય. તો કયા કયા પ્રોગ્રામ પૂછાઈ શકતા હોય તમને ખબર હશે મારા કરતાં વધારે. પ્રોગ્રામ કઈ રીતે લખવાનો એ પણ તમને મારા કરતાં વધારે ખબર હશે. તો પ્રોગ્રામ મેક્સિમમ તૈયાર કરી લેજો. એવું નહીં કે 5 જ કરવાના, સરે તો 25 જ કીધું છે. પણ જેટલી આ પ્રોગ્રામમાં કેવું હોય કે સ્ટેપ બાય સ્ટેપ જવાનું હોય. તમે ખાલી એનું સ્ટ્રક્ચર એકવાર શીખી લો, પછી પ્રોગ્રામ તમને ગમે તેવો પૂછે તમને ખુદને આવડવો જોઈએ. કારણ કે તમે હવે એન્જિનિયરિંગ લીધું છે IT નું, તો પછી તમને પ્રોગ્રામિંગનું તો નોલેજ હોવું જોઈએ. ઓકે, તો એટલીસ્ટ 10 પ્રોગ્રામ તમારે પાકા તૈયાર કરી દેવાના. કે એવું હોય તો જૂના GTUના પેપર લઈ લેવાના, એમાં કયા કયા પૂછાયા છે એ જ લખી લેવાના. તો 10 પ્રોગ્રામ તૈયાર કરી દેજો ને આટલી 20 થિયરી એકદમ પાકી કરી લેજો, તો આરામથી તમે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. ઓકે, તો લિનક્સ OSની વાત થઈ ગઈ. હવે 20 ક્વેશ્ચન તૈયાર કરવાના, સાથે સાથે પ્રોગ્રામ તૈયાર કરવાના. તો હવે બીજા 1-2 સબ્જેક્ટના IMP બાકી હશે તો આપણે શોર્ટ ટાઈમની અંદર એ પણ અપલોડ કરી દઈશું. જો બધા સબ્જેક્ટ થઈ ગયા હોય તો બધાની તૈયારી સ્ટાર્ટ કરી દેજો. બધા બહુ બ્રાન્ચના બધા બહુ IMP આ વખતે તો અપલોડ કર્યા જ. મને ખુદને યાદ નહીં કે કયા સબ્જેક્ટનું થઈ ગયું, કયાનું બાકી છે, પણ હું જોઈ લઈશ એકવાર. જો કોઈ બાકી હશે તો શોર્ટ ટાઈમમાં મૂકી આપીશ. બહુ કોમેન્ટ કરવાની, બહુ રિક્વેસ્ટ કરવાની જરૂર નહીં ભાઈ. હું તમારી હેલ્પ કરવા આવ્યો છું. હું સામેથી જ તમારી હેલ્પ કરવા માગું છું. તમારે હેલ્પ માંગવાની જરૂર છે જ નહીં બિલકુલ. ઓકે, ખાલી મારી એક હેલ્પ કરી દેવાની કે વિડીયો તમારી પાસે આવે તો થોડો શેર કરી આપવાનો, કે જેથી બીજા સ્ટુડન્ટની હેલ્પ બી થઈ જાય, આપણી ચેનલ બી થોડું ઘણું પ્રમોશન થઈ જાય. આપણે આવ્યા છીએ પ્લેટફોર્મ પર લોકોની હેલ્પ કરવા માટે, પણ હું ચાહું છું કે થોડી ઘણી મારી પણ હેલ્પ થઈ જાય. કારણ કે મહેનત કરું છું થોડીક, તો થોડુંક ઘણું પરિણામ મને પણ મળવું જોઈએ. ઓકે, તમારું પરિણામ તો સારું જ આવશે જો તમે આટલી તૈયારી કરી દેશો. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બરાબર તૈયારી કરી દેવાની, સાથે તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.